શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણે અવગુણ વિશે વાત કરીશું કે સામાન્ય રીતે કોઈ હરિભક્તનો સત્સંગમાં અવગુણ આવી જાય છે અને ઘણી વખતે એક એવી ટેવ થઈ ગઈ હોય છે કે વાત વાતમાં પણ કોઈનો અવગુણ આવી જાય. આપણી સાથે કંઈક વર્તન થયું હોય સારું ખોટું તો અવગુણ આવે એ બરાબર છે, પણ બીજી બે વ્યક્તિ કોઈક વાત કરતી હોય અથવા તો કોઈ વ્યક્તિ બીજું કોઈક કાર્ય કરતી હોય સંસ્થાનું, જેમાં આપણે કંઈ લેવા દેવા ના હોય, આપણી સાથે કંઈ ના થતું હોય પણ સંસ્થાનું કોઈક કાર્ય કરતી હોય તો એમાં પણ આપણને અવગુણ આવી જાય છે. તો હવે કોઈ પણ સત્સંગીનો આપણને અવગુણ ના આવે તો એના માટે શું કરવું? જુઓ, આમ તો આપણે જોઈએ તો ભગવાનનો મહિમા હોય તો અવગુણ ના આવે કે ભાઈ જે કંઈ પણ સત્સંગી છે તો એનો સંબંધ કોની સાથે છે? તો મહારાજ એ અક્ષર પુરુષોત્તમ મહારાજ એનો એ સંબંધી છે. તો અવગુણ ના, આપણા વેવાઈ હોય તો આપણને એનો અવગુણ નથી આવતો, અથવા તો વેવાઈના સંબંધી કે ભાઈ મારા વેવાઈના સંબંધી છે. એમ ભગવાનના સંબંધી છે. કોના ભગવાન? મારા ભગવાનના સંબંધી છે. એવો ભગવાનનો મહિમા જાણીએ તો અવગુણ ના આવે. તો અવગુણ તો આવે જ છે તો પણ તો પછી એને કાઢવાનો ઉપાય શું? તો આજે આપણે ખાસ એ જોઈશું કે અવગુણ ના આવે અથવા આવતો હોય તો એના માટે શું કરવું. તો રોજ સવારે વહેલા ઉઠીને પહેલાં ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, હે અક્ષર પુરુષોત્તમ મહારાજ, આજનો દિવસ મારો એવો સરસ જાય કે હું કોઈનો અવગુણ ના લઉં, મારાથી કોઈ હરિભક્તનો દ્રોહ ન થાય, કોઈ હરિભક્ત વિશે ખોટું ના વિચારાય, ખોટું ના બોલાઈ જાય. એવી રીતે પહેલાં ભગવાન પાસે પ્રાર્થના કરવાની અને પછી રોજ એક વખત ઉઠતાની સાથે બે હાથ જોડી અને મનમાં એવો સંકલ્પ કરવાનો કે આજે પહેલો દિવસ છે, આજે મારે કોઈનો પણ અવગુણ લેવો નથી, એવો એક સંકલ્પ કરવાનો. અને પછી રાત્રે સૂતી વખતે વિચાર કરવાનો કે મેં જે સંકલ્પ કર્યો હતો કે આજે મારે કોઈનો અવગુણ નથી લેવો, તો શું મને કોઈનો અવગુણ આવ્યો? એ વિચારવાનું. અને આવ્યો હોય તો વૃત્તિને પાછી વાળવાની. એવી રીતે બીજે દિવસે, ત્રીજે દિવસે, એમ રોજે સવારે ઉઠીને એક વખત વિચાર કરવાનો કે આજે મારે કોઈનો અવગુણ લેવો નથી. એ રીતે રોજે રોજ જો આવું બોલીશું તો એક અભ્યાસ થઈ જશે, હૃદયમાં એક અભ્યાસ થઈ જશે. અને જ્યારે પણ કોઈનો અવગુણ આવશે ત્યારે પોતાનું મન, પોતાનો આત્મા જ તમને રોકશે કે હું રોજ સવારે બોલું છું કોઈનો અવગુણ ના લેવો જોઈએ, તો જો આવ્યો મને તો તરત જ તમે આવશે તો એ માફી માગી લેશો, અથવા તો પછી અવગુણ આવશે જ નહીં, કારણ કે અભ્યાસ થઈ ગયો. અંદરથી જ તમારો આત્મા કહેશે કે હવે મારે કોઈનું અવગુણ ના લેવાય, એ દ્રઢ થઈ જશે. એટલે રોજે રોજ ભગવાનને પ્રાર્થના કરવાની અને સંકલ્પ કરવાનો કે આજે મારો કોઈનો અવગુણ આવવો જોઈએ નહીં. જો આપણે પ્રેશરની ગોળી, બીપીની કોઈ લેતા હોય તો શું થાય છે કે રોજે રોજ લેતા હોય, કોઈ ડૉક્ટરે કીધું હોય કે ભાઈ બીપીની ગોળી કોઈ દિવસ ભૂલાવી જોઈએ નહીં, તો આ વસ્તુ આપણા રોજે રોજ ચિંતન કરી અને દ્રઢ થઈ ગયું હોય છે કે ભાઈ પ્રેશરની ગોળી ભૂલાવી જોઈએ નહીં. અને કોઈ દિવસથી ભાઈ ભૂલી જઈએ તો અડધો કલાક પછી આપમેળે આપણું મન, આપણી બુદ્ધિ
પોતાની મેળે ગોળી યાદ આવી જાય છે કે અરે મેં આજે ગોળી લીધી નહીં. કેમ કે એ અભ્યાસ થઈ ગયો. રોજે રોજ બોલ 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 કરીએ એટલે અભ્યાસ થઈ ગયો. મારે ગોળી લેવાની છે, મારે ગોળી લેવાની છે, મારે ગોળી લેવાની છે. એમ જ્યારે અભ્યાસ થઈ જશે, રોજે રોજ સવારે એકવાર સંકલ્પ થશે કે મારે કોઈનો અવગુણ લેવો નથી, મારે કોઈનો અવગુણ લેવો નથી, તો ઓટોમેટિક જ્યારે અવગુણ કોઈનો લેવાનો થશે ત્યારે પણ આ વસ્તુ યાદ આવી જશે. અને અથવા તો પહેલાંથી જ તમને ખ્યાલ રહેશે કે ભાઈ એ હરિભક્ત છે, એ મારા જ ઈષ્ટદેવનો સંબંધી છે. અને એક જ મા બાપના જેમ બે દીકરા હોય એમ એક જ ઈષ્ટદેવ છે બધાના સર્વેના, તો એ પણ મારા ભાઈ જ થયા. તો સર્વે સત્સંગી એ સ્વામિનારાયણ ભગવાનના જ છે, જેમ હું પણ સ્વામિનારાયણ ભગવાનનો છું, તો એ પણ મારો સંબંધી થયો. તો મારે કોઈ સત્સંગીનો આજથી અવગુણ લેવો નથી. જો આવો એક વિચાર દ્રઢ થશે તો જે અવગુણ લેવાની ટેવ પડી હશે ખાલી અથવા જાણી જોઈને અથવા અજાણતા, તો એ ટેવ નીકળી જશે અને આપણને હરિભક્તોનો ધીરે 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 ગુણ આવશે. તો આ આપણે દ્રઢ કરવાનું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.